રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પીએફમાં જે નવા અપડેટ આવતા હોય એના વિડીયો આપણા ચેનલ ઉપર તમને જોવા મળી જશે. એટલા માટે આપણા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી આપણે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે જેવા તમે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં વિડ્રો પીએફમાં તમારે એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. એ OTP તમારે એન્ટર કરી અને OTP સબમિટ કરી લેવાનો છે. એટલે જેવો તમે OTP એન્ટર કરી અને સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની અને પાન કાર્ડની KYC કરેલી હોવી જોઈએ તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની KYC પણ તમારે કરવી પડે. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એની પાસબુક ઓપન કરી લેવાની. એટલા માટે હવે આપણે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી આપણે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણી જે કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપનીમાં એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા જમા થયા હોય એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે એડવાન્સમાં ઉપાડી શકો. એટલે કે આપણા પીએફ એકાઉન્ટમાં એમ્પ્લોયી શેરમાં 2387 પીએફના રૂપિયા છે એના 75% જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકાય. અને જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈનો પર ક્લિક કરી અને પછી એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી તમારે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમે જે પણ બેંકની KYC કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. એટલે જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરો એના પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આપણે બીમાર પડ્યા હોય અને પીએફ ઉપાડવું હોય તો ઇલનેસ ઓપ્શન જોવા મળી જાય એ આપણે સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું.
અને પછી નીચેની તરફમાં આવી અને એમ્પ્લોયી એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 પણ એન્ટર કરી શકો. એના પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો ક્લેમ અંડર પ્રોસેસમાં હોય તો અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે પણ ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. અને જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.